गुजरात में अब बब्बर शेरों के होंगे नए ठिकाने। गुजरात में करीबन 9 जोन में बब्बर शेरों को बसाया जाएगा। परिमल नथवानी ने अपने नई बुक कॉलिंग गिर लायन के लॉन्च में बताया था। गुजरात में बब्बर शेरों की संख्या लगातार बढ़ती जा रही है और जंगल छोटे पड़ रहे हैं। यही वह वजह है कि आए दिन आपको रिहायशी इलाकों में, सड़कों पर और शहरों में बब्बर शेर देखने को मिलते हैं। तभी आपको सड़क पार करते हुए बब्बर शेरों का झुंड नजर आता है, तो कई बार पूरे परिवार के साथ सड़क पर निकले बब्बर शेर दिखाई देते हैं। परिमल नथवानी ने गिर की जंगल और बब्बर शेरों को लेकर अपने अनुभव को एक किताब में साझा किया है, जिसके विमोचन के समय उन्होंने बताया कि सरकारी आंकड़ों में भले ही बब्बर शेर 600 से 650 के आसपास हो, लेकिन हकीकत में उनकी संख्या 900 तक पहुंच गई है और अब गिर के अलावा भी सौराष्ट्र के कई इलाकों में बब्बर शेरों की मौजूदगी, ऐसे में नए जोन उनके लिए चिन्हित किए जा रहे हैं। साथ साथ बब्बर शेरों को देखने के लिए जिस तरह से पर्यटन बढ़ा है, उसके लिहाजा में भी किसी तरह की अन्य सुविधाएं उपलब्ध की जा सकती हैं, उसे लेकर भी विचार किया जा रहा है। इस मौके पर उन्होंने यह भी बताया है कि ट्रेनों से कटकर बब्बर शेरों की होने वाली मौत को रोकने के लिए भी प्रयास किया जा रहा है, जो जल्द ही अमल में ले आया जाएगा। Good afternoon. I'm very happy, all journalists, all TV people, and all lion lover today to come in my invitation. I'm really thankful for everyone. My passion is known to everyone mostly. Having attending the Lion for 35 years almost now. From beginnings from the Dam Kumbadera to Kiev. જ્યારે જ્યારે થોડા પૈસા હતા ત્યારે જૈન છાપાની ટેક્સી કાસમભાઈ કરીને ડ્રાઈવર હતા, એ જુનાગઢ સુધી મને લઈ જતા હતા અને ત્યાંથી બસમાં હું જતો હતો. અને મારા એક ખાસ મિત્ર હતા, હમણાં 6 મહિના પહેલાં જ એક્સપાયર થઈ ગયા, નટુભાઈ ગણાત્રા. અમે બંને જતા હતા. લિમિટેડ બજેટમાં અમે ત્યાં રહેતા હતા. અને ત્યારનો જાતનો શોખ હતો, કારણ કે હું વાગતો હતો મુંબઈ, પણ જ્યારે ખંભાળી આવતો હતો ત્યારે આ શોખને કામ લાગતો હતો. અને શ્રી સતતમાં રહેવા માટેના પણ એટલા પૂરા પૈસા નહોતા. એટલે જેને કહેવાય ને કે જુગાડ કરીને સિસ્ટર પાસેથી કે મારા આદા હતા એમની પાસેથી અમે ત્યાં જતા હતા. અને સિંહ સદનમાં ત્યારે 5 રૂપિયાની રૂમ હતી અને 5 રૂપિયામાં થાળી હતી. એમાંનો એક માણસ હજી પણ ત્યાં છે, જે મને ત્યારે બહુ નાનો હતો અને એનું ફેમિલી બધું પાસ થઈ ગયું, પણ એક વરેશ કરીને છોકરો છે એ હજી ત્યાં છે. અને ત્યાં એક ટ્રેકર હતા. એ જમાનામાં ટ્રેકરો પાસે બાઇક કેવું હતું નહીં, પણ સવારના જે રૂટ ઉપર જોવા જતા હતા આ લોકો બધા કે આજે કયા લોકેશન પર કેટલા સિંહ છે, તો સવારે 6 વાગે હું મોહનભાઈ ડોડિયા કરીને હતા, અને મોહનભાઈ ડોડિયાના બાઇક પર હું બેસી જતો હતો અને અમુક બીજા લોકો છે એ સાયકલ પર નજીકના રૂટમાં એ લોકો જતા હતા. એટલે મોહનભાઈની સાથે હું જતો હતો. તો અને મોહનભાઈ આજના સમયમાં સાગર કરીને જે છે એ બેસ્ટ ટ્રેકર છે, એવી રીતે ત્યારે મોહનભાઈ હતા. અને એવું બધા 11 વાગ્યા જંગલમાંથી ફરીને બહાર આવતા હતા. ત્યારથી અને સિંહ સદનમાં લગભગ બધા આજુબાજુની દુકાનોમાં નાસ્તો કરવાનો, બેસવાનો, હું ને નટુભાઈ રેગ્યુલર ત્યાં બેસતા હતા. અને પછી એ વખતે તો એટલી કોઈ ઓળખાણ તો હતી જ નહીં, અને આ એક બસમાં લઈ જતા હતા બધાને. એ જમાનામાં મને યાદ છે છકડા જેવું હતું. અને ત્યારથી ગીરમાં જવાનો મારો સિલસિલો ત્યારથી ચાલુ થયો હતો. અને આટલા વર્ષ થયા
બધી બેચમાં એમાં નું ચેન્જીસ પણ આવ્યું સિંહ સદનમાં કે ફોરેસ્ટમાં. પહેલાં એક જ પોસ્ટ હતી, એક જ જગ્યાએથી જવાતું હતું. અત્યારે બંબાફોડ કરીને જે નાકું ખોલ્યું છે એ વખતે નહોતું. એટલે ત્યારથી દરેક રૂટમાં મોહનભાઈ અને પછી બીજા લોકો પણ આવતા ગયા ત્યારે મારે બધાની સાથે મળવાનું થતું હતું. અને પાછા 4 વાગે એટલે ફરી પાછો હું જતો હતો. એટલે 2 કે 3 દિવસ જ્યાં સુધી બજેટ હોય ત્યાં સુધી અમે રહેતા હતા અને પછી હું ને નટુભાઈ પાછા આવી જતા હતા. અમારી ડ્રાઈવ છે બાય વિસરી સામે ત્યાં એક રાજેશ્રી રેસ્ટોરન્ટ છે એટલે પાન હાઉસ છે. કેતન ને સંજય બે ભાઈ હતા, એમને ત્યાં પણ હું જમતો હતો. મારા નાતી ફ્રેન્ડ હતા અને કાંત કરીને એક દુકાન હતી ધોબી, એટલે કપડાં હું સિંહ સદનમાં ધોતો હતો અને ઇસ્ત્રી કરવા હું ત્યાં જતો હતો. એ ધોબીનો છોકરો પણ અત્યારે ટ્રેકર છે. એટલે ત્યારની એટલી બધી સાસણગીરની આખી જર્ની મેં આ રીતે જોઈ હતી. અને આજે મને ખૂબ જ આનંદ થાય છે કે હું રેગ્યુલર હવે ત્યાં જઉં છું. ગીરમાં મેં મારા વસવાટ કરવા માટે મારા ઘર પણ બનાવ્યા છે. અને સારા સમયથી નાના સમયથી અત્યારે ગીરનું જેટલું કામ આવે છે, દાખલા તરીકે હોસ્પિટલનો વિષય હોય, હોસ્પિટલમાં સુવિધા કરવાની હોય, પછી એમના માટેના વ્હીકલ કરવાના હોય, ડૉક્ટર્સની રિક્વાયરમેન્ટ હોય, સરકારમાં જે વસ્તુ થઈ શકે એ થઈ શકે, ન થઈ શકે એ પણ આપણે સિંહ માટે જે થાય એ આપણે કરીએ છીએ. અને દેટ ઇઝ માય લવ કે તમે ત્યાં હું જાઉં તો આજે આ વખતે પણ થોડા ત્યારે પણ વાત કરીને જે આપણે એક કન્સેપ્ટ એવો છે કે જગતમાં 2 વાવાઝોડા પછી નવા ઝાડ ઉગાડ્યા નથી. એની પાછળનું પણ એક તર્ક એ જ છે કે જો એવી રીતે અત્યારે છે ને સિંહને દોડવાની જગ્યા નથી મળતી. આપણે આફ્રિકાના જંગલોમાં જોશું તો ઘાસ પર હોય છે અને આપણે ત્યાં દોડવાનું હોય છે. એટલે સિંહને જગ્યા મળતી નથી દોડવાની. એટલે હવે ઘાસથી કરવું જોઈએ આપણે. એ ઘાસથી આપણે જેટલું ગ્રોથ કરશું એ રીતે એક દેવળિયામાં તમે જોયું હશે બહુ જ રીતે રોગ બનાવે છે બટાઈને. ત્યાં જે અત્યારે શું કહેવાય પોરબંદરની બાજુમાં ત્યાં અત્યારે 4 બચ્ચા આવ્યા છે એ, અને 2 સિંહણ છે અને 1 લાયન છે. એ ત્યાં ઘાસ છે, ચોખ્ખું એટલે ઘાસથી જ થશે. એટલે ત્યાં અમે સરકારમાં બધાની સાથે, ગુજરાતમાં, દિલ્હીમાં બધા સાથે મેં વાત કરી છે કે આપણે ત્યાં એની નવી સફારી બની શકે. અત્યારે થોડા એનિમલ્સ વધારે આપવા જોઈએ, કારણ કે નેચર તો એને મળી જ જાય છે. ત્યાં દાખલા તરીકે ભેંસ મળી જાય, ગાય મળી જાય, અથવા તો નીલગાય મળી જાય. એ રીતે આટલું છે પણ આ કે નવું ને આપણે બનાવવું છે. કારણ કે ગીરમાં હવે જેટલી છે પોઝિશન એ લિમિટેડ છે. 60થી 65થી સિંહ વધારે અહીંયા એડજસ્ટ થાય એવા નથી. એટલે બધું બધી જગ્યાએ બહાર વયા ગયા છે. અને આપણે સરકારને જે પણ ફિગર આવતા હોય કે 65 છે, 650 છે કે 700 છે, પણ મારું પોતાનું એવું એક અંદાજ છે કે આ 900ની ઉપર સિંહની વસ્તી વધી ગઈ છે. અને એ વધી ગયા છે એવું એક મારું અનુમાન છે. કારણ કે તમે જો 14 ડિસ્ટ્રિક્ટમાં તો સિંહની પૂરી વસવાટ થઈ ગઈ છે. પાલીતાણા હોય કે મેં ત્યારે આજે પણ પ્રાઇમ મિનિસ્ટરને તે દિવસે પણ મેં કીધું કે પીપાવાવ પોર્ટ જેવી જગ્યામાં લગભગ 50થી એનિમલ છે, 50 જેટલા. પાલીતાણામાં પણ એટલા 60-65 જેટલા છે. બાકી ખાંભા છે, તમે વિસાવદર જુઓ, ધારી જુઓ, પછી અમરેલી જુઓ,
આ આપણે બધા રોજ ટીવીમાં બધા લોકો સોશિયલ મીડિયામાં મૂકે જ છે, તો એ આનું વિસ્તરણ થતું જ રહ્યું છે. અને અત્યાર સુધી તો હવે શું છે કે દરિયામાં પણ આવતા થઈ ગયા ટેસ્ટ આપણે દ્વારકા અરે સોમનાથથી ચોરવાડ સુધી સે ફરવા આવે છે. એવી રીતે અત્યારે જામનગર સુધી પણ કોઈ વાર આવી જાય છે. પણ એ રેગ્યુલર નથી હોતા. જ્યારે ઓલી બાજુ તો મોટા ટોળામાં ફરતા હોય છે. પરંતુ એટલે એને શું છે કે સ્પેસ નથી મળતી, એટલે એ લોકો છૂટા છવાયા થતા રહે છે. તો મારું એક સજેશન ભારત સરકાર અને ગુજરાત સરકારને એ જ હતું કે બરડા ડુંગરને આપણે વિકસાવવું જોઈએ, અને જેને કારણે અહીંયા પણ લગભગ 70-75 જેવા આવી જાય. એવી રીતે આપણે નવી નવી સેન્ચુરી બનાવવી જ પડશે, નહીંતર સિંહ શું છે પછી ચારે પાંચ પોતામાં આવ્યા છે સાહેબ. એવું મારું એક પોતાનું પણ છે, અને આ બાબતમાં મેં સુધારે પણ ડિસ્કસ કર્યું. અને પ્લીઝ સાથે પણ મારે વાત થઈ હતી ટાઈમ ટુ ટાઈમ. અહીંયા ફૂલભાઈ તેના સાથે મારી રેગ્યુલર વાત થાય છે. એટલે આ રીતે અને નીલગાય આપણે લઈ નથી શકતા અહીંયા, પણ જો નીલગાયનો અહીંયા લાવી શકીએ ગીરની આજુબાજુમાં વિસ્તારોમાં, એટલે કે વાડી વિસ્તારને તો વધારે નુકસાન કરે, એટલે એ આપણે સજેશન ના આપીએ. પરંતુ જેટલે નીલગાય જો જંગલમાં આપણે મૂકી શકીએ તો સિંહને બહુ સારો ખોરાક મળી જાય. ખાસ કરીને એક જય અને વીરુ અત્યારની જે જોડી છે એનું નામ પણ મેં જ પાડ્યું છે, જય વીરુ. એ લોકો આખો દિવસ જંગલની બહાર જ હોય છે. સાંજ પડે એટલે લગભગ 5:30, 6, 7 સુધી એ ગીરમાં આવે છે. પછી દે વિલ ફીલ હેપી કે ત્યાં રહે છે. બાકી 30 કિલોમીટરમાં વચમાં બધું જે એનિમલ મળે એને ખાઈને પછી પાછા આવે. એટલે રસ્તામાં જે 2-3 એનિમલ મળી જાય એને, તો એ એવા હીટર છે કે એ કિલ કરીને પછી થોડું ખાઈને પછી પાછા નીકળી આવે. એટલે એક જગ્યાએ બેસે નહીં. પણ મુંબઈ આટલા ગામમાં પોતાની બોર્ડર કરીને કે અહીંયા બીજા કોઈ સિંહ ના આવે એવી રીતે એની જોડી છે. જ્યારે ત્યાં ચીરમાં જશો, જય વીરુ નવી ગામમાં જશો, બીજા પણ એની બહુ સરસ છે. પણ આ વિશેષ છે. એટલે મારો જે અનુભવ છે, મેં તમને જે વાત કરી એ સિવાય આપણે જો ચર્ચા કરવી હોય તો આપણે જરૂર કરીએ.